નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। પરસોત્તમ રૂપાલાને લઈને જે એક મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે, અમિત શાહ એવો બણગાઓ ફૂંકે છે કે ભાઈ પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજે માફ કરી દીધો છે। આજે ક્ષત્રિય સમાજ અને બીજા અન્ય ઘણા બધા સમાજો ભારતીય જનતા પાર્ટીની સાથે છે। આવા ખોટા બણગાઓ ફૂંકે છે ત્યારે ક્ષત્રિય સમાજનો રોષ તો દિન પ્રતિદિન વધતો જાય છે। મિતા ધર્મરથ ફરશે અને ભાજપના વિરોધમાં પ્રચાર કરશે તેવું સમાજના આગેવાનોનું કહેવું છે। સાથે જ ગામોગામ બૂથ લેવલ પર ભાજપ વિરોધમાં મતદાન થાય તે માટે સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજના યુવકોની કમિટીની રચના કરાઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે સંકલન સમિતિની જાહેરાતના આધારે દરેક જિલ્લામાં ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યું છે, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપની ચિંતામાં વધારો થયો છે। આજે એક એવી ઘટના સામે આવી, હું તમને બતાવું। સમાચાર ખૂબ નાના છે પણ મને જૂની વાત યાદ આવી ગઈ। 2022ની અંદર ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી। એ ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલ જેમના મુખ્યમંત્રી છે, એ આમ આદમી પાર્ટીને ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ વ્યક્તિઓ ફાર્મ હાઉસ અથવા તો કોઈ જગ્યા અથવા કોઈ દુકાન ભાડે આપે તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઈશારે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન વાળા આવી અને એ જગ્યાઓ ખાલી કરાવતા હતા। કોઈ એમને જગ્યા આપવા માટે તૈયાર નહોતું થતું, આટલા બધા પ્રેશરાઇઝ કરવામાં આવતા હતા। તો પણ અમુક લોકોએ આમ આદમી પાર્ટીનું કાર્યાલય બનાવવા માટે જગ્યાઓ આપી। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના અધિકારીઓ સાથે લડીને જગ્યાઓ લીધી। જે રીતે કાયદેસર બધું થતું હતું એ રીતે કાયદેસર પણ કર્યું। ત્યારે મને આજે વાત એટલા માટે યાદ આવી કે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે આમ આદમી પાર્ટીને જગ્યા આપવા માટે ગુજરાતની અંદર તમામ જગ્યાએ જે લોકો જગ્યા ભાડે આપતા હતા એ લોકોને પ્રેશરાઇઝ કરવામાં આવ્યા। કોઈ ફાર્મ હાઉસ ભાડે આપ્યા તો એ ફાર્મ હાઉસની અંદર આ જગ્યા ગેરકાયદેસર છે, આટલો ખૂણો ગેરકાયદેસર છે, આવું કઈ અને એના જે કોઈ બાંધકામ કર્યું એ પણ તોડી નાખ્યા। એટલે જેવા સાથે તેવા ઉપર ભગવાન બેઠો છે। એટલે આજે હું તમને જે બતાવું એ જરા ધ્યાનથી તમે જોઈ લો દોસ્તો। જે રીતે પરસોત્તમ રૂપાલાનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટી સાથે શું કર્યું એ જરા તમે જુઓ। સુરેન્દ્રનગરમાં ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરવા ક્ષત્રિય સમાજનું અલ્ટિમેટમ। સમાજની જગ્યામાં બનાવેલું કાર્યાલય ખાલી કરવા ક્ષત્રિય યુવકોએ સાંજ સુધીનો આપ્યો સમય। બરાબર છે, આ 100% સત્ય છે, આ બનવું જ પડે, કારણ કે ઉપરવાળો બધાના હિસાબ કરે છે। એક સમયે દાદાગીરી કરીને, તાનાશાહી કરીને આમ આદમી પાર્ટીને ગુજરાતભરની અંદર કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિ પોતાની જગ્યા ભાડે આપે તો ભારતીય જનતા પાર્ટી વાળા એ માલિક ઉપર પ્રેશર કરતા હતા કે તમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને, એમના જે તે અધિકારીઓ હોય એ લોકોને તમે જગ્યા ભાડે કેમ આપો છો, તમારાથી ભાડે અપાય જ કેમ, આટલી બધી દાદાગીરી કરતા હતા। ત્યારે આ અભિમાનીઓને, આ તાનાશાહીઓને ક્ષત્રિય સમાજે જે જોરદાર ઝટકો આપ્યો છે કે ભાઈ આ અમારા સમાજની જે જગ્યા છે એની ઉપર તમે કાર્યાલય કરીને બેઠા છો, એ કાર્યાલય 2 જ દિવસની અંદર ખાલી કરી દેજો। એટલે હું ખૂબ આભાર માનું છું ક્ષત્રિય સમાજનો કે તમે આ તાનાશાહીઓને ધોળા દિવસે તારા દેખાડ્યા। મને ખૂબ ખુશી થઈ છે, કારણ કે જેવા સાથે તેવા જ બનવું પડે અને ભગવાન ઉપર છે, બધાનો હિસાબ કરે। એક સમયે આમ આદમી પાર્ટીને જગ્યા ભાડે નહોતા આપતા લે, અને જે લોકો આપે એને ધમકાવતા હતા। આજે હવે તમારો વારો આવ્યો ને જગ્યા ખાલી કરવાનો, એટલે બરાબર છે, ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ ઉપર તમે ટીકા ટિપ્પણી કરો અને એ જ ક્ષત્રિય સમાજની જગ્યા ઉપર તમારે કાર્યાલયો બનાવવા છે। આવું તો કેમ ચાલે? જે રીતે જગ્યા ખાલી કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે એ 100% બરોબર છે અને વ્યાજબી છે। વધુમાં વધુ વિડીયોને શેર કરો એટલે લોકોને ખબર પડે કે ભાઈ જેવા સાથે તેવા આજે પણ દુનિયામાં છે।